ઈસુની જય વાલા યુવા મિત્રો, ખાસ કરીને ધોરણ 10 અને 12ના વિદ્યાર્થી મિત્રો, આજે રિઝલ્ટ આવ્યું ને. રિઝલ્ટ સારું આવ્યું હશે તો બહુ આનંદ થયો હશે. કદાચ માતા પિતાએ મીઠાઈ ખવડાવી હશે, બધા લોકો પૂછતા હશે. પણ ખાસ કરીને રિઝલ્ટ ખરાબ આવ્યું તો આ વિડીયો ખાસ કરીને એ વિદ્યાર્થી મિત્રો માટે છે, મા બાપ માટે છે. તમારી એક પરીક્ષાના કારણે ખોટો તમારા ચહેરા ઉપર કે તમારા ચારિત્ર પર ડાઘ ના લગાડતા. એક પરીક્ષાની નિષ્ફળતા એ તમારા જીવનની નિષ્ફળતા નથી. પ્લીઝ, આ એક યુથ ડાયરેક્ટર તરીકે અપીલ કરું છું બધા ધોરણ 10 અને 12ના વિદ્યાર્થી મિત્રોને. આ ઘડીએ કદાચ તમારો દીકરો કે દીકરી હતાશામાં હોય તો મહેરબાની કરીને સરખામણી ન કરતા. પ્રભુ કહે છે, યુ આર ગોડ્સ માસ્ટરપીસ, તમે પ્રભુનું શ્રેષ્ઠ સર્જન છો. એટલે એક પરીક્ષાની નિષ્ફળતામાં એ ભૂલી ના જતા. કદાચ તમારો દીકરો કે દીકરી ભણવામાં હોશિયાર ન હોઈ શકે તો શું, બીજી આવડતોમાં, કાર્યકુશળતામાં હોશિયાર છે. ચાલો ને આવડતોને ઓળખીએ અને એમાં આગળ વધીશું તો આ પૃથ્વી પર ઘણી પ્રગતિ કરી શકીશું. છતાં તમને મુશ્કેલી હોય, શંકા હોય, હતાશા હોય તો ચોક્કસ તમે મારો અથવા તમારા તાબામાં રહેલા પુરોહિત કે સાધ્વીનો અવશ્ય સંપર્ક સાધજો. તમે ધર્મસભાના એ ખોવાયેલા ઘેટાઓ છો. અમે તમને ગુમાવવા નથી માંગતા. મહેરબાની કરીને મારી આ અરજને સ્વીકારજો. અને પ્લીઝ ફરી એકવાર વિનંતી કરું છું કે એક નિષ્ફળતાના કારણે પોતાના જીવન ઉપર, ચારિત્ર પર ડાઘ નથી લાગતો. સફળતા મળશે, અવશ્ય મળશે, પ્રભુ આપશે. ગોડ બ્લેસ યુ.